સેટેલાઇટ પોલીસે મોડી રાત્રે વોચ ગોઠવી હતી, જે દરમિયાન એક કારમાં સવાર 3 શખ્સોની શંકાસ્પદ હિલચાલ ધ્યાને આવી હતી। પોલીસે પૂછપરછ કરતા તેમાંથી કચ્છના 2 અને અમદાવાદનો એક શખ્સ હોવાનું બહાર આવ્યું હતું અને તેમની પાસેથી ₹2000ના દરની 130 ચલણી નોટ, ₹100ના દરની 140 નોટ, 50ના દરની 150 નોટ મળી ₹17 લાખથી વધુની રકમ જપ્ત કરી છે। સાથે જ પોલીસે સેનાનું બિસ્કિટ પણ જપ્ત કર્યું છે। જોડિયાના ભાદરા પાસે 22 લાખ રૂપિયા જપ્ત કરાયા છે। કારમાં લઈ જવાતી જૂની ચલણી નોટો પોલીસે જપ્ત કરી છે। પોલીસે 500 અને 1000ના દરની 22 લાખની રકમ સાથે એક શખ્સની ધરપકડ કરી છે। પોલીસે ઇન્કમટેક્સ વિભાગને ઘટનાની જાણ કરી હતી। આ શખ્સ રૂપિયા ક્યાંથી લાવ્યો છે અને કોને પહોંચાડી રહ્યો છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। વડોદરામાં પોલીસે મોડાસા અને અંકલેશ્વરના શિક્ષકોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા છે। વિદ્યાર્થીઓને કરાટે સ્પર્ધામાં ભાગ લેવા માટે લઈ ગયેલા શિક્ષકો બાળકોની પરવા કર્યા વિના નશાની ધૂત હાલતમાં ઝડપાઈ ગયા છે। અંકલેશ્વરની એસેન્ટ અને મોડાસાની પ્રાર્થના સ્કૂલના વિદ્યાર્થીઓ કરાટે સ્પર્ધામાં ભાગ લેવા માટે વડોદરા લઈ જવાયા હતા, ત્યારે બાળકોને મૂકીને બંને શાળાના શિક્ષક અને ડ્રાઈવર નશો કરવા ચાલ્યા ગયા હતા। મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે રાજ્ય કેબિનેટની બેઠક યોજાશે। પ્રધાનમંડળની બેઠકમાં મુખ્યત્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની કરેલી જાહેરાત પછીની પ્રજા પર થયેલી અસર, રાજકીય અસર અને પ્રજાને ભોગવવી પડતી હાડમારી, ખેડૂતો અને જિલ્લા સહકારી બેંકની સ્થિતિ અને નોટબંધીથી વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે। બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રવિવારે સુરતની મુલાકાતે આવશે। સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યક્રમમાં હાજરી આપવા શાહ સુરતની મુલાકાતે આવવાના છે, ત્યારે સુરતની મુલાકાતે આવી રહેલા અમિત શાહ સાથે જિલ્લા સહકારી બેંકના હોદ્દેદાર મુલાકાત કરશે। ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જૂની ચલણી નોટો ન બદલાવવાના મુદ્દાને લઈને અમિત શાહ રજૂઆત કરશે। ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુંબઈમાં વાયબ્રન્ટ ગુજરાત 2017 સંદર્ભે રોડ શો કર્યો હતો। આ દરમિયાન તેમણે અગ્રણી ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથે વ્યક્તિગત બેઠકો પણ કરી હતી। વિજય રૂપાણીએ ઉપસ્થિત વેપારીઓ, અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓને જાન્યુઆરી 2017માં યોજાનાર વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યું હતું। રાજ્ય સરકારે આરટીઓ કચેરીમાં થતા ભ્રષ્ટાચાર પર અંકુશ મૂકવા 1 જાન્યુઆરીથી નંબર પ્લેટ સાથેનું વાહન મળે તેવી વ્યવસ્થા કરી છે। આરટીઓ કચેરીમાંથી લાયસન્સથી માંડીને આરસી બુક, નંબર પ્લેટ તેમજ આરટીઓ વિષયક અનેક કામોમાં ઇન્સ્પેક્ટરો અને આરટીઆઓ પર અંકુશ આવશે। આણંદના અંકલાવના અંબાલી ગામે કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ગામની મહી કેનાલમાં ગાબડું પડ્યું છે, ત્યારે ઓએનજીસી લાઇનના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે આ ગાબડું પડ્યું હતું, જેના કારણે અંદાજિત 150થી વધુ એકરના ખેતરમાં વાવેલા તમાકુના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। રાજકોટમાં કાર અને સિટી બસ વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત થયું છે। આ સાથે જ કારમાં સવાર અન્ય એક પુરુષ ઇજાગ્રસ્ત થયો છે। ઘટના શહેરના યુનિવર્સિટી રોડ 4 રસ્તા પરની હતી, જ્યાં સવારે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ બંને વાહનો બાજુના ઝૂંપડા સાથે ટકરાયા હતા। રાજ્યમાં શિયાળાએ જમાવટ કરી છે। પાટનગર, ગાંધીનગર અને વડોદરામાં રાજ્યની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે। ગઈકાલ કરતા સામાન્ય 2 પોઈન્ટનો તાપમાનનો ઘટાડો થતા ગાંધીનગરમાં 13.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે વડોદરામાં પણ તાપમાન ગગડીને 13 ડિગ્રીએ પહોંચ્યું છે। અમરેલીમાં આજે એકંદરે સામાન્ય રાહત જોવા મળી છે।
જ્યારે અમદાવાદમાં પણ સામાન્ય રાહત જોવા મળતા તાપમાન 14.3 ડિગ્રી નોંધાયું છે।